પછી સમજીએ ત્રણ સહેલી વ્યાખ્યાઓ. ત્રણ એકદમ સિમ્પલ વ્યાખ્યાઓ આપણે સમજીએ. ટાઇટલ છે કલા રૂપાંતરણ એટલે કે પરિવર્તન દરમિયાન એન્થાલ્પી ફેરફાર. પરિવર્તન એટલે કઈ રીતનું? ઘન પ્રવાહી હોય એમાંથી ઘન પદાર્થ હોય એમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય તો પરિવર્તન થયું કહેવાય. પ્રવાહી છે એનું વાયુમાં રૂપાંતર થાય તો પણ પરિવર્તન થયું કહેવાય. અને ઘન પદાર્થનું સીધું વાયુમાં રૂપાંતર થાય, ઘન પદાર્થનું સીધું વાયુમાં રૂપાંતર થાય તો પણ એક જાતનું પરિવર્તન છે. બરાબર? તો પરિવર્તન થતું હોય એ વખતે કઈ રીતના એન્થાલ્પીના ફેરફારો છે આપણે જોઈએ. એમાં પહેલું છે પ્રમાણિત ગલન એન્થાલ્પી, જેનું બીજું નામ છે ગલનની મોલર એન્થાલ્પી. પહેલું છે પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા ગલનની મોલર એન્થાલ્પી. તો આ તો બહુ સિમ્પલ શબ્દ છે. આ જે ગલન શબ્દ લખ્યો ત્યાં ગલન હોઈ શકે છે અથવા પીગલન હોઈ શકે છે, જેને અંગ્રેજીમાં કહેવાય ફ્યુઝન. ફ્યુઝનનું આ લોકોએ FUS લખેલું છે, શોર્ટ ફોર્મ લખેલું છે. ફ્યુઝન જે ખરું એનું શોર્ટ ફોર્મ લખેલું છે. બરાબર? તો બહુ સિમ્પલ છે. ગલન શબ્દ વપરાય અથવા પીગલન શબ્દ વપરાય અથવા ફ્યુઝન શબ્દ વપરાય. બરાબર? એમાં એકદમ સિમ્પલ કે તમારા કોઈ ઘન પદાર્થ છે પ્રમાણિત અવસ્થામાં લેવાનો છે, એટલે 1 મોલ ઘન પદાર્થ એ પ્રમાણિત અવસ્થામાં લઈશું, એનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો એ વખતે જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને કહેવાય પ્રમાણિત ગલન એન્થાલ્પી. એટલે આપણે 1 મોલ ઘન પદાર્થ લેવાનો છે, પ્રમાણિત અવસ્થામાં છે, એમાંથી આપણે એને શું કરી દેવાનો છે? પ્રવાહીમાં ફેરવી દેવાનો છે. તો પ્રવાહીમાં રૂપાંતર થવા માટે જે એન્થાલ્પીની જરૂર પડે એ એન્થાલ્પીનો જે ફેરફાર છે એના આપણે કહીએ છીએ પ્રમાણિત ગલન એન્થાલ્પી. એનું એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે કે H2O સોલિડ. H2O સોલિડ એટલે કે બરફ, એમાંથી બને છે H2O લિક્વિડ એટલે કે પાણી. છે ને એકદમ સહેલું. બરફમાંથી પાણી બનાવવાનું છે. તો એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થાય છે એ ડેલ્ટા H આ પ્રમાણિત અવસ્થા માટે છે. ડેલ્ટા H પ્રમાણિત એટલે કે ડેલ્ટા H ડિગ્રી ફ્યુઝન બરાબર 6 કિલોજૂલ પ્રતિ મોલ. આની કિંમત કેટલી છે યાદ રાખવાની, 6 કિલોજૂલ પ્રતિ મોલ. બરાબર? પછી આવશે બીજો મુદ્દો. બીજી વ્યાખ્યા છે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અથવા તો એને કહેવાય છે મોલર બાષ્પન એન્થાલ્પી. તો પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી અથવા મોલર બાષ્પન એન્થાલ્પી આ બાષ્પીભવનની ક્રિયા છે. બાષ્પીભવનમાં શું થાય તમે નાનપણથી જાણો છો. પ્રવાહી હોય એનું વાયુમાં રૂપાંતર કરીએ તો બાષ્પીભવન થયું કહેવાય, જેને અંગ્રેજીમાં વેપોરાઇઝેશન કહેવાય. અંગ્રેજીમાં શું કહીશું? વેપોરાઇઝેશન. એનું શોર્ટ ફોર્મ લખેલું છે VAP, ડેલ્ટા H0 VAP. ઓકે, જેને પ્રમાણિત કહેવાય, પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી છે. તો એમાં બી બહુ સિમ્પલ છે કે અચળ તાપમાને અને દબાણે પ્રવાહી પદાર્થ હોય એનું વાયુમય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું થશે. અચળ તાપમાને અને દબાણે 1 મોલ પ્રવાહી પદાર્થ એનું વાયુમય અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી એન્થાલ્પી એને કહેવાય પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી અથવા તો મોલર બાષ્પન એન્થાલ્પી કહેવાય. બરાબર? ફરીથી સાંભળજો. મોલર બાષ્પન એન્થાલ્પી અથવા પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી કોને કહીશું? તો 1 મોલ પદાર્થ લેવાનો, અચળ તાપમાને, અચળ દબાણે એનું વાયુમય અવસ્થામાં રૂપાંતર કરી દેવાનું. બરાબર? એટલે પ્રવાહી અવસ્થા લીધેલી છે, વાયુમય અવસ્થામાં રૂપાંતર કરીશું. તો 1 મોલ પ્રવાહી પદાર્થ વાયુમાં રૂપાંતર કરીએ તો એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થાય એને કહેવાય છે પ્રમાણિત બાષ્પન એન્થાલ્પી. તેને લખીશું ડેલ્ટા H0 વેપોરાઇઝેશન બરાબર 40.79 કિલોજૂલ પ્રતિ મોલ. પાણી માટે જ છે. પાણીના પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવો, 1 મોલ પાણીને પ્રવાહીમાંથી બાષ્પમાં ફેરવો તો એ વખતે થતો એન્થાલ્પીનો ફેરફાર 40.79 કિલોજૂલ પ્રતિ મોલ થશે. પછી આવશે પ્રમાણિત ઉધ્વપાતન એન્થાલ્પી
ઉધ્વપાતન. ઉધ્વપાતન શબ્દ ક્યારે વપરાય? ઘન પદાર્થ સીધે સીધો વાયુમાં ફેરવાય ત્યારે ઉધ્વપાતન થાય. ઘન પદાર્થ સીધે સીધો વાયુમાં ફેરવાય તો ઉધ્વપાતન થયું કહેવાય. બરાબર? તો ઘન CO2 જે ખરો, ધારો કે આપણી જોડે બે પ્રકારના બરફ છે. એક આપણે ફ્રીજમાંથી કાઢેલો સાદો બરફ છે, બીજો છે ઘન CO2. ઘન CO2 છે એને સૂકો બરફ કહેવાય. બરાબર? તો આપણો જે ફ્રીજમાંથી બરફ કાઢેલો હશે એ તમે વાટકીમાં મૂકશો તો એમાં પાણી બનશે. પહેલા આપણા ફ્રીજમાંથી કાઢેલો જે બરફ છે, જે રેગ્યુલર નોર્મલ બરફ છે, એને વાટકીમાં કાઢશો તો એ બરફમાંથી પાણી બનશે. પણ આ જે ઘન CO2 છે, ઘન CO2 અથવા સૂકો બરફ, એને તમે વાટકીમાં મૂકશો તો પાણી નહીં બને, પ્રવાહી નહીં બને. એ શું બની જશે? CO2 નું સીધું બાષ્પમાં રૂપાંતર થઈ જશે. એટલે ઘન CO2 છે એનું સીધે સીધું બાષ્પમાં રૂપાંતર થઈ જાય, વાયુમય અવસ્થામાં રૂપાંતર થઈ જાય, જેને આપણે ઉધ્વપાતનની ક્રિયા કહીશું. એટલે કોઈ પણ ઘન પદાર્થ સીધે સીધો વાયુમાં ફેરવાઈ જાય એને ઉધ્વપાતન થયું કહેવાય. એનું અંગ્રેજી છે સબલિમેશન. અંગ્રેજી જે ખરું એ છે સબલિમેશન. એનું ઉચ્ચારણ અહીંયા લખું છું, સબલિમેશન. આ વેપોરાઇઝેશન છે, વેપોરાઇઝેશન. આનું છે ફ્યુઝન, આનું છે ફ્યુઝન. ઓકે, તો સબલિમેશન એટલે ઉધ્વપાતન થશે. સીધો જ પદાર્થ ઘન અવસ્થામાંથી વાયુમય અવસ્થામાં ફેરવાશે. બરાબર? તો એમાં છે CO2 માટે, સૂકા બરફ માટે છે 25.2 કિલો જૂલ પ્રતિ મોલ. અને નેપ્થેલિન કરીને પદાર્થ છે. એ નેપ્થેલિન જે ખરું, જે પેલું કપડામાં મૂકવા માટે ડામરની ગોળી આવતી હોય છે, બહેનો જે ખરા એ જયારે કપડા મૂકતા હોય, ધારો કે તમે શિયાળામાં સ્વેટર ને બધું જે ખરું એ પછી ધારો કે શિયાળો પૂરો થઈ જાય પછી ધારો કે એને મૂકી દેતા હોય. બરાબર? કેમ કે પછી ઘણો સમય સુધી પહેરવાના ના થાય, તો એ વખતે એમાં ડામરની ગોળી મૂકતા હોય છે. એ ડામરની ગોળી એટલે શું? તો એ નેપ્થેલિન છે. બરાબર? સફેદ કલરની ગોળી હોય ને, એક અલગ પ્રકારની એક મસ્ત સુવાસ આવતી હોય છે, તો એ નેપ્થેલિન કહેવાય. તો નેપ્થેલિનમાં પ્રક્રિયા ધીમી છે, એના માટે છે 43 કિલો જૂલ, 73 કિલો જૂલ પ્રતિ મોલ. નેપ્થેલિનમાં પ્રક્રિયા ધીમી છે, એના માટે છે ઉધ્વપાતન એન્થાલ્પી 73 કિલો જૂલ પ્રતિ મોલ, 73 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, તો બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. ગલન વખતે શું થશે? ગલન વખતે શું થાય? ઘનમાંથી પ્રવાહીમાં ફેરવાશે. બાષ્પન વખતે શું થાય? બાષ્પન વખતે શું થશે? પ્રવાહીમાંથી વાયુમાં ફેરવાશે. અને ઉધ્વપાતનમાં શું થાય? ઘનમાંથી સીધું વાયુમાં ફેરવાશે. ઘનમાંથી સીધું વાયુમાં ફેરવાશે. ઓકે, તો આની વ્યાખ્યાઓ પણ છે જે પાઠ્યપુસ્તકમાંથી તમે જોઈ શકો છો. મેં બધું જે સરસ રીતે સમજાયું એકદમ ડિટેલમાં પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે, કુમારમાં પણ આપેલું છે. બરાબર? કુમારમાંથી અથવા પાઠ્યપુસ્તકમાંથી વાંચશો વધારે મજા આવશે. તો આ તો લખવાનું જ છે, પણ એની વ્યાખ્યાઓ જે ખરી, જે હું તમને સમજાવી છે, એ તમે કુમાર અથવા પાઠ્યપુસ્તકમાંથી વાંચજો. બરાબર?